ગામના લોકોએ આવીને પ્રોગ્રામ તો આવ્યો છે, હું ગાંધીનગર પણ જાઉં છું, પણ અહીંયા લગાડવાનું નથી થતું જ્યાં સુધી આ કંપનીવાળા ટાંકો નથી બનાવતા, જ્યાં સુધી આ ગામના લોકોને પાણીની સુવિધા વ્યવસ્થિત નથી કરી દેતા ત્યાં સુધી નથી લગાડવા દેવાનું સાહેબ. આ ગામને પાણી વિહોણા રાખવાનું નથી થતું. અને ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એક કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો, પણ આ 4 લેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો. એના પછી કોઈ સુવિધા છે નહીં. મેઇન પાઇપલાઇન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ 2 ગામને આપ્યું હતું. હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોનો એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા, પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા, કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે. આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલાં પ્રાયોરિટી આપે છે.